અમદાવાદમાં રહેતા એક સિનિયર સિટીઝનને યુટ્યુબ પર શેર બજાર સંબંધિત વિડીયો મારફતે લલચાવી અજાણ્યા ઇસમોએ કરોડોની છેતરપિંડી આચર્યાનો ગંભીર બનાવ સામે આવ્યો। વિડીયોની નીચે આપેલ એસવાય યશવી કંપનીની વેબસાઇટ લિંક ખોલતા ફરિયાદીનો વોટ્સએપ દ્વારા સંપર્ક કરી પોતાની યશવી સિક્યુરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ નામની એટલે કે એસીબીઆઈ રજિસ્ટર્ડ કંપનીના એજન્ટ હોવાનું જણાવી શેર માર્કેટમાં મોટું વળતર આપવાની લોભામણી વાતો કરી હતી। જે બાદ એપ ડાઉનલોડ કરાવી અને વોટ્સએપ ગ્રુપમાં એડ કરી અલગ અલગ બેંક ખાતામાં કુલ ₹2.52 કરોડનું રોકાણ કરાવ્યું, પરંતુ રકમ પરત ન આપતા છેતરપિંડીનો ખુલાસો થયો। તપાસમાં ખુલ્યું કે આરોપી સંદીપ તાયડે સહિતના આરોપીઓએ એક ફર્મ રજીસ્ટર કરી બંધન બેંકના ખાતા મારફતે દેશભરના સાયબર ફ્રોડના નાણાં હેન્ડલ કરી ₹7.74 કરોડથી વધુની ઠગાઈ કરે છે। આ મામલે એનસીસીઆરપી પોર્ટલ પર અલગ અલગ રાજ્યોમાંથી કુલ 20 ફરિયાદો, વિવિધ રાજ્યોમાંથી 7 એફઆઈઆર નોંધાઈ છે, જ્યારે મુખ્ય આરોપીને થાણે મહારાષ્ટ્રમાંથી પકડી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી। આ જ રીતે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો ત્રીજો કેસ આવેલો છે અમદાવાદ સિટીમાંથી। એમાં પણ સિનિયર સિટીઝન સાથે જ આ જ પ્રકારે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયેલું છે કે વોટ્સએપ ગ્રુપમાં તેમને એડ કરવામાં આવ્યા છે। આમાં નામ હતું પ્રેમજી ઇન્વેસ્ટમેન્ટ કરીને। આ ગ્રુપમાં બધા જ સ્કેમસ્ટર્સ હતા અને આના સિવાયના આવી રીતે વિક્ટીમને એક બેને એડ કરવામાં આવ્યા છે। તેમની સાથે અંદર ચેટિંગ એ રીતે થતી હોય છે કે આ પ્રકારે ઇન્વેસ્ટમેન્ટ કરવાથી એમને નફો થયેલો છે, એના સ્ક્રીનશોટ પણ મૂકવામાં આવતા હોય છે। આ બધી વસ્તુ ડમી હોય છે। તો આ રીતે તેમને એટ્રેક્ટ કરીને સિનિયર સિટીઝનને કે તેઓ જેટલું રોકાણ કરશે તેની સામે તેમને નફો મળશે તે રીતે ઇન્વેસ્ટમેન્ટ કરાવવામાં આવ્યું અને કુલ એમનું ₹2 કરોડ અને 32 લાખ તેટલું આ સિનિયર સિટીઝને તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું।